એ બેંકે જઈને આવ્યો હું તો પૈસા લઈને આવ્યો રે 5, 15, 20 લઈને લાખ રૂપિયા લાવ્યો રે બેંકે જઈને આવ્યો હું તો પૈસા લઈને આવ્યો રે બેંકે ગયો તો મારા માણાને પગાર દેવાનો છે ને તે લાખ રૂપિયા ઉપાડ્યા. આજ તો મારે મારા ગામડે જવાનું છે. ભોળા દાદા ગયા બેંકે પૈસા લેવા. હું મારા ગામડે જાવ છું તો પગાર લેતો જાવ ને. ઈ આમ આવ્યા. હે સુટકેસ ને બીજી શું વસ્તુ લાવ્યા? એ પાઇપ છે. ઠીક. અને પૈસા લાવ્યા? હા, લાખ રૂપિયા લાવ્યો. તો વાંધો નહીં. હે સુટકેસ માં પૈસા તો નથી. હે તમે પૈસા પાડીને આવ્યા? હવે હું 500 વીઘાનો માલિક છું, એમ થોડા પૈસા પડવા દઉં? તો પણ સુટકેસ માં પૈસા તો નથી. પપ્પા આ શું છે? હે કેમ પાઇપ માં પૈસા મૂકીને લાવ્યા? એ બેંકે થી હું આયા પહોંચ્યો ને એમાં તો 2 વાહન બદલાવા પડ્યા. સુટકેસ માં પૈસા હોય અને કોક લઈ ગયું હોય તો મારા ગામડે જઈને પાછા આવી ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે યો બોલો હું લેવા ગયો છે કઈ કીધું નહીં અને એક ભાડામાં એના ગામડે જઈને કેમ પાછા આવશું? એ તમે આ થેલામાં બેસી જાઓ. પછી હું વાહનમાં કહી દઈશ આમાં મારી વસ્તુ છે. તે વાહન વાળા કઈ વસ્તુનું ભાડું થોડા લેશે? મારું એકનું જ ભાડું લેશે ને. ના રે ના, તે કોક ને કહી દીધું હોય કે ભોળા દાદા ભાડું બસાવવા થેલામાં હંતાઈ જતા તો કોક મારા દાંત નો કાઢે. પણ હું તમને થેલામાં હંતાવાનું કહું તો થોડો હું કોઈને કહું? આ તો આજ કોલ તું કોઈને નહીં કે. એ હું તમને કોલ આપું, હું કોઈને નહીં કહું કે તમે ભાડું બસાવવા થેલામાં હંતાઈ ગયા હતા. આ તો વાંધો નહીં. હા તો હાલો થેલામાં હંતાઈ જાઓ. એ હારું. એમ બકુલભાઈ આવે? હે તો એને કાઈ કે એ ટીકમ સા બનાવવા ગયો. ઠીક લ્યો ગુંદર પાક ખાવ. ગુંદર પાક નથી ખાવો, પછી સા મોડી લાગશે. હવે સા તો રોજ પીવાની હોય, ગુંદર પાક તમે કેદી ખાશો? હા એ હાસુ. લ્યો તો ખાવ. કેમ જ ગુંદર પાક ખવડાવવા આવ્યો? એમાં એવું છે અમારી શેરીમાં રસોઈની સ્પર્ધા છે તો અમે બનાવ્યો ગુંદર પાક. મેં કીધું કાક નોખી વાનગી બનાવી તો પહેલો નંબર આવે ને. હા એ હાસુ. લ્યો તો ખાવ. આજ તો આખા ગામમાં ગુંદર પાક ખવડાવ્યો છે. યા કે કાકા સા પીવો. હમણાં તો કાકા થા સા પીવી છે ને નથી પીવી. પણ હું કરો કાક સમજાય એવું બોલો ને.